श्री गजानंद गणपति देव की जय, सरस्वती मात की जय, श्री राधा पुरुषोत्तम भगवान की जय। 11મા દિવસની કથા બૃહદ નારદ પુરાણની અંદર શુત મુનિ અને સૌનકાદ ઋષિઓની કથા આપણે સાંભળી રહ્યા હતા. મેધાવી ઋષિની કન્યા મેધાવતીની કથામાં આપણે આગળ વધીએ. શુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ઋષિ કન્યા મેધાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી, ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પર પાથરી શરીરે કાંઈ પણ ઓઢ્યા વગર સૂતી, તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આપણને એમ થાય કે 9000 વર્ષથી તપ કર્યું એવું તો કેદ બની શકે, પરંતુ એ યુગની અંદર મનુષ્યનું આયુષ્ય 1,00,000 વર્ષનું હતું, માટે આ શક્ય હતું. આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેધાવતી ઉપર પ્રસન્ન થયા. તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેધાવતીને દર્શન આપ્યા. મેધાવતી તપના લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો. તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગી અને ભગવાનને પૂછવા લાગી, ભગવાનને કહેવા લાગી કે હે પાર્વતીપતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભુ, હું આપને નમસ્કાર કરું છું. હે સૂર્ય ચંદ્ર, હે અગ્નિરૂપ ત્રિનેત્રવાળા, હે મુંડમાળાવાળા, તમે સર્પને ધારણ કરનાર છો, ત્રિશુલધારી, હે પ્રભુ, મારા તમને અનંત કોટી નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપના શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલર્ક રાજાની મરેલ પત્નીને સજીવન કરનાર હે નાથ, આપના ગુણ ગાવા પણ દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર છો અને હે પ્રભુ, સંસારનો આવાગમનનો નાશ કરનાર છો, જન્મ મરણને હરનારા છો. એવા મહાદેવ, આપને મારા વારંવાર નમસ્કાર છે. ભગવાન શંકરે મેધાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું કે હે તપસ્વીની, તારી જે કંઈ ઈચ્છા હોય તે દર્શાવ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માંગે તે આપવા હું તૈયાર છું. ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિકન્યા બોલી કે હે દીન દયાળુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો, પતિ આપો. હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો, પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન શંકર બોલ્યા, હે કન્યા, તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેધાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી અને સ્તબ્ધ બની ગઈ. તેને આ સાંભળીને ઘણું દુઃખ થયું. તેણે કહ્યું, હે કૈલાશપતિ, મેં વરદાન માંગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ભગવાન શંકરે કહ્યું, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી. તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ અને ભગવાન હરિ ને હર એક જ છે એમ માનવું, કોઈ ભેદ ન જાણવો. આમ કહી અને ભગવાન શંકર ત્યાંથી અંતર ધ્યાન થયા. ઇતિ શ્રી બૃહદનારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મ્યે મેધાવતી શંકર વરદાન નામક 11 સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. પદ્મપુરાણની અંદર 11મા દિવસની કથામાં આપણે આગળ વધીએ. ત્યાં ભગવાન લક્ષ્મી અને નારાયણના સંવાદની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા અને એની અંદર જે કથામાં મૌન વ્રતનું મહાત્મ્ય આપણે જાણ્યું. હવે આગળની કથા આપણે ધ્યાનથી સાંભળીએ. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દેવી લક્ષ્મી, હવે એક પ્રાચીન ઇતિહાસ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. મનુષ્ય બધા પાપમાંથી મુક્ત થાય એમાં સંશય નથી. પ્રાચીન કાળમાં ઉજ્જૈની નગરીની અંદર ઉત્તમ વ્રતનું પાલન કરનારા સૂર્યના સમાન તેજસ્વી વેદ શર્મા નામે પ્રખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. તપથી જાણે પોતાના પાપને બાળી દીધા છે.
તેઓ સદા પોતાનું નિત્ય કર્મ કરવામાં રાત દિવસ જોતા નહીં અને સતત શાંત, નિર્મમ, નિસ્પૃહી, નિરાભિમાની અને જીતેન્દ્રિય હતા. આ પ્રમાણે ધર્માચરણપૂર્વક જીવન જીવતા કેટલોક સમય પસાર થયો. એવામાં પવિત્ર અધિક માસ આવ્યો. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ઉપવાસ કરવાની તો મારામાં શક્તિ નથી, હવે હું શું કરું? આ પવિત્ર માસમાં કઈ રીતે વ્રત કરીને હું ઉત્તમ ફળ મેળવું? આમ વિચાર કરતા કરતા તે નિંદ્રાધીન થયો. એવામાં સપનામાં આવીને ભગવાને કહ્યું કે આ અધિક માસમાં તમે મૌન વ્રત ધારણ કરી ભોજન કરો. સ્વપ્નમાંથી તત્કાલ જાગૃત થયા. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. અત્યંત આનંદિત થયેલા તે વેદશર્મા બ્રાહ્મણે સ્વપ્નના આદેશ પ્રમાણે તેને સંપૂર્ણ મલમાસ પર્યંત ભોજન સમયે મૌન વ્રત ધારણ કર્યું. મલમાસ પૂરો થતાં અમાસના દિવસે સવારે તેને શ્રદ્ધાપૂર્વક ઉદ્યાપન વિધિ કર્યો. આ વ્રતના આચરણથી ભગવાન પુરુષોત્તમ તેના પર પ્રસન્ન થયા. તેના પર કૃપા કરવાની ઈચ્છાથી પ્રસન્ન થયેલા ભગવાને તેને ઉત્તમ વરદાન આપતા કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આ પૃથ્વી પર મારી ઉત્તમ ભક્તિ તારા દિવ્ય સુખ પ્રાપ્ત કરી અને બીજા જન્મમાં તું દુર્લભ ચક્રવર્તી પદને પામીશ. આ જન્મમાં અનેક પ્રકારના દિવ્ય ભોગો ભોગવશો. મન, વચન અને કર્મથી બ્રાહ્મણોની નિત્ય સેવા કરી તેઓને મહાદાન આપશો. વળી બીજાના દુઃખોને દૂર કરવાની વૃત્તિવાળા, ગરીબો પર દયાવાન અને સ્વજનોની સાથે સુખપૂર્વક નિવાસ કરવાવાળા તમે બનશો. અને આ પ્રમાણે તમે ધન, ધાન્ય, સંપત્તિ અને નિરામય સ્વાસ્થ્ય ભોગવી દેવતાઓને પણ દુર્લભ વૈકુંઠ ધામમાં સધે જશો. હે દેવી, આ પ્રમાણે ઉત્તમ વ્રતથી પ્રસન્ન થયેલા મેં વેદશર્મા બ્રાહ્મણને દિવ્ય ભોગોવાળું દિવ્ય વરદાન આપ્યું. હે દેવી, આ પ્રમાણે વેદશર્મા બ્રાહ્મણને સંતુષ્ટ કરીને હું ત્યાંથી અંતર ધ્યાન થયો અને મારા ગયા પછી તેણે ઉત્તમ સુખ ભોગવ્યું. તે વેદશર્મા બ્રાહ્મણે અનેક પ્રકારના યજ્ઞો કરી અતિ પુણ્ય સંપાદન કર્યું. અનેક પ્રકારના દાન કરતા તેણે પોતાના સગાવાલાને પણ અનેક રીતે સુખી કર્યા. તેની ઈચ્છાથી યોગ્ય સમયે મેં દેવોને પણ દુર્લભ દિવ્ય ભોગોવાળું વિમાન મોકલ્યું. તેમાં બેસી તે વૈકુંઠમાં આવ્યા. ત્યારે સ્વર્ગના દેવો તેમજ દેવરાજ ઇન્દ્રએ તેનું સ્વાગત કર્યું અને કહ્યું કે હે વેદશર્મા બ્રાહ્મણ દેવ, તમે ધન્ય છો. તમારો જન્મ સાર્થક થયો છે. તમે જે મલમાસમાં વ્રત કર્યું તેનું જ આ સુંદર ફળ છે. આ રીતે તેનું સ્વાગત કરી ઇન્દ્રએ વેદશર્મા બ્રાહ્મણને કહ્યું કે મારા પર કૃપા કરી મને મૌન વ્રત એક દિવસનું ફળ આપી મારી ઈચ્છા પૂર્ણ કરો. દયાળુ વેદશર્મા બ્રાહ્મણે આપેલા એક દિવસના વ્રતના પ્રભાવથી ઇન્દ્ર વૃત્તાસુરનો વધ કરવા માટે સમર્થ થયો હતો. તે વેદશર્મા બ્રાહ્મણે પણ અત્યંત સુખપૂર્વક નિવાસ કર્યો. ભગવાન કહે છે કે આ પ્રમાણે અધિક માસની અંદર મૌન વ્રતનું આચરણ કરનારા શું નથી પ્રાપ્ત કરી શકતા? ભગવાનના આશીર્વાદથી બધું જ એમને પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ મૌન વ્રત વિશે જાણતા આનંદ સમાતો નથી. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મીનાથ સંવાદે મલમાસ મહાત્મયે મૌન વ્રતફલ કથન નામક એકાદશોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં શ્રેષ્ઠ દાનની કથા છે. વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ પ્રેમી હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકે સંતાન પ્રાપ્ત થયું નહોતું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકુળમાં ઉછળતો હતો. તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેની સેવામાં હાજર હતા. દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદ માતો નથી. આમ કરતા કરતા રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક તે બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વૈદ્ય બોલાવ્યા. જોગી, જતી અને ભુવાઓને તેડાવ્યા, પણ કોઈ ઉપાય કુંવર સાજો થતો નથી. રોગ તો દિવસે દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહે છે. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા દીકરાને સાજો કર અને મને લઈ લે. એક દિવસની વાત, મધરાત્રિનો સમય હતો. રાજા રાણી કુંવરના બિછાના પાસે બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો કે રાજા, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય.
જો તને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, એમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે કરી તારો દીકરો સજીવન થાય. આટલું સાંભળતા રાજાની આંખ ઉગડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. થોડી આશા બંને જણને બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢોરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં ઉત્તમ દાન કર્યું હોય, શ્રેષ્ઠ દાન કર્યું હોય, તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના હોય, ભક્તિ હોય, તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા રાજમહેલ આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો નથી. રાજા અને રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કેવું હોય? ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડી બેગડીનો મહેમાન હતો. 3જા દિવસની સવારે એક ભિખારી જેવો ચિત્રાહાલ અને કૃષાકાય માણસ મહેલમાં આવ્યો. એના દીદાર જોઈને પહેલાં તો પહેરે ઘેરે એને મહેલમાં જવા ન દીધો. એણે ઘણી આજીજી કરતાં મહાડમાં અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી ગઈ. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજાની તેની સામે કતુહલથી જોઈ રહ્યા હતા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. જેને પહેરવા કપડાં નથી, ચિત્રા હાલ છે, 4 દિવસનો ભૂખ્યો લાગે છે, એવા કંગાળ માણસે દાન ક્યાંથી કર્યું હોય? રાજા તો ના પાડવા જતો હતો, પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીને ફળ આપવાની વિનંતી કરી. તેલીએ જમણા હાથમાં જલ લઈને કહ્યું કે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં મેં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું તેનું ફળ આ રાજાના દીકરા રાજકુંવરને આપું છું. તેને સાજો કરવો ન કરવો તે આપની ઈચ્છા. આટલું કહી તે પાણી કુંવરના મોં પર છાંટા નાખી અને ઊભો રહ્યો. મોં પર છાંટા નાખતા જ કુંવરે આંખો ખોલી, ચારે બાજુ જોવા લાગ્યું. પછી રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ તેને પાણી પાયું. તે પાણી પીને પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણમાં બની જતા રાજા રાણી તો હર્ષ ઘેલા થઈ ગયા. રાજા અને રાણીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભો થઈ તેલીને પગે લાગ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેને ઘેર મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો. પછી પૂછ્યું, ભાઈ, તારો દેખાવ કંગાળ છે, પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેવી તારી આ કાયા છે, તોય તે એવું તો કયું ઉત્તમ દાન શું કર્યું છે કે જે દાનના પ્રતાપે તું આ સભામાં આવ્યો અને મારા દીકરાને સજીવન કર્યો? તું આ સભામાં બધાની વચ્ચે તે જણાવ, જેથી બધાને ઉત્તમ દાનનો ખ્યાલ આવે. તેલી ઊભો થઈ 2 હાથ જોડીને બોલ્યો, હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે. ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો. તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું અને સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરવા જઈએ, કાંઠા કરવાનું પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એક ટાણું કરી અને ઘાણી ચલાવતા. અને ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ અને આમ અમે બળદને આખો માસ આરામ આપીએ. અમે પતિ પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા, આથી તેને વેચતા પહેલાં કરતાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં અને દાનમાં કરવા લાગ્યા. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જઈએ છીએ, ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા આવીએ છીએ. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાવતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે. તે મારાથી કેમ કહી શકાય? તેલીને વાત પૂરી થતાં જ આકાશમાંથી આકાશવાણી થઈ,
તે જે દાન કર્યું તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેરીને પ્રણામ કરી વાહ વાહ બોલવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોના મોરવાળી થેલી અને હાથમાં મૂકી. થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. આમ કરતા રાજાએ તેને વિદાય આપી. અહીંયા આગળ આપણને જાણવા મળે કે ખરી મહેનતની કમાયેલું ધન દાનમાં આપવાથી જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જૂઠું બોલવાથી, કપટ કરવાથી કે આપણી જરૂરિયાત ન હોય એવી જગ્યાએ કામ ન કર્યું હોય અને એવા પૈસામાં દાન કર્યું હોય એ દાનનું કોઈ મહત્વ છે નહીં. તો ખરી મહેનતના પૈસામાંથી દાન કરવું એ આ કથાનો બોધપાઠ છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.